માળિયા હાટીનામાં આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનું ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બપોરે 3 વાગે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપ શ્રીની પ્રતિમાને હાર તોરા કરી સ્ટેશન મહારાણા પ્રતાપ ચોકમાં રાજેશભાઈ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા સરકારી સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવે રિબિન કાપી શ્રીફળ વધાવી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો સહિત ભાજપના તમામ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। બનેશ ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયા હાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। આજે સમગ્ર લોકસભામાં વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે માળિયા મુકામે માંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ થયો છે। અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, અમારા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ તેમજ માળિયા તાલુકા અને માંગરોળ શહેરના અને તાલુકાના મુખ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સંકલ્પ લઈને આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં સૌથી વધારે લીડ માળિયા તાલુકાની રહે એવી, માળિયા અને માંગરોળ વિસ્તારની રહે એવા સંકલ્પ સાથે આજે કાર્યકર્તાઓ આગળ વધે છે।